ફોન લાઈન અમારા સંવાદદાતા અશોક નાઈ ગાંભોઈ અને અમદાવાદ થી ઉદયપુર જતો જે રોડ છે, સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પુલ ઉપર મોટા મોટા ગાબડા પડી રહ્યા છે, ત્યારે ફોન લાઈન ઉપર અમારી સાથે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા અશોક નાઈ. અશોકભાઈ, જણાવશો કે શું ઘટના છે અને શું થઈ રહ્યું છે પુલ ઉપર, અને ક્યાંનો પુલ છે આ? અમદાવાદ થી ખખડતો જ ત્યારે નવીન બનેલા ઓવરબ્રિજ ઉપર મોટા ખાડા પડ્યા છે. ઓવરબ્રિજ પર મોટો ખાડા પડ્યા છે. વાહનોની મોટી અવર જવર થઈ રહી છે. ત્યારે હાઈવે પર ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન થયા છે અને મોટા ખાડા પડવાથી અકસ્માત સર્જી શકે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે. તો આ તંત્રને જાણ છે કે જલ્દી ખાડા પૂરવામાં આવે અને તંત્ર આ ઘોર નિંદ્રામાં જાય. જે પ્રમાણે અમારા સંવાદદાતા અશોક નાઈ બતાવી રહ્યા છે કે આ ગિયોલ પાસેનો પુલ છે, પુલની ઉપર ખાડી ગયા છે અને અંદર પાણી ભરાયેલું છે, જેમ દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે. અને એ જે પુલ ઉપર ખાડા પડ્યા છે ત્યાં વાહનો પછડાવાના કારણે વાહનોને પણ નુકસાન થાય છે, તો ક્યાંક વાહન પલટી મારવાની સંભાવના પણ રહેલી છે ને એના કારણે જાનહાનિ થવાની શક્યતાઓ છે. પણ તંત્ર જાગતું નથી, તંત્રને આ ખાડા દેખાતા નથી. અશોકભાઈ, જણાવશો કે આ જે રોડ છે ત્યાં ટોલ ટેક્સ લેવાય છે કે નથી લેવાતો? આ રોડ શામળાજી થી ચિલોડા હાઈવે છે તેમાં ટોલ ટેક્સ લેવાય છે. વાહન ચાલકોનો ટોલ ટેક્સ લેવાય છે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ આપનો આ માહિતી આપવા બદલ.